નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાનો છે લીમડાનો સાબુ. આપણે જોઈ રહ્યા છે કે પહેલાં મીઠો લીમડો થોડોક નાખવાનો, આવી રીતે કાંઈ સાધનનો પણ ચાલશે. પછી એની અંદર કડવો લીમડાનો ડાળો થોડોક નાખી દેવાનું, આવી રીતે. માનો કે આ કડવો લીમડો છે તો કડવા લીમડાના ડાળા નાખ. પછી તુલસી માતા છે, તુલસી માતા તો એની રીતે પણ આવી આપણે જોઈ રહ્યા છો. સરસ મજાનું આપણે તુલસી માતા એમાં નાખી દેવાના. અને ત્યારબાદ તમારે ઘરે સાબુ ઓલું મળે લાંબુ, તો જરીક લાંબાના આવી રીતે કટકા કરી એને આપણે ખાંડડિયામાં આવી રીતે નાખી દેવાના. પછી એને ખાંડી નાખવાનું બધાને સરસ રીતે. આપણે જોઈ રહ્યા છો કે સરસ મજાનું આપણે એને આવી રીતે ખાંડી નાખવાના છે. આપણે ખાંડીને એમાંથી જે રસ નીકળે ને એ આપણે કાંઈ સગવડ નથી, કાંઈ નહીં. ઘરમાંથી નાનું એવું કપડું લઈ અને કપડામાંથી રસ આપણે કાઢી લેવાનો છે. એ રસ પછી આપણે આ બનશે સાબુ બહુ મસ્તીનો. તમે ઘરે પણ બનાવી શકશો, કોઈ સગવડ નથી. આપણે જોઈ રહ્યા છો આપણે ખાંડણી હોય એમાં બધી વસ્તુ આપણે ખાંડી દેવાની. નાનું કપડું હોય આસું લઈ ને એમાં આપણે કરવાનું છે. વાડીએ પણ આપણે સારી રીતે એવે બનાવી શકીએ એમ છીએ. એટલે સારી રીતે આપણે આ જે ખાંડી રહ્યા છીએ, ખાંડી અને આછા લુગડામાં લઈ અને પછી એનો રસ આપણે કોઈ પણ વાસણમાં લઈ લેવાનો અને એને સરસ મજાનો આપણે સાબુ, લીમડાનો સાબુ બનાવવાનો છે. ઘરે પણ બનાવી શકશો. આપણી વાડીએ કડવો લીમડો હોય, મીઠો લીમડો હોય, તુલસી માતા હોય, અને એના દેશી ભાષામાં અને લાંબુ કહેશે અને ઇંગ્લિશ ભાષામાં આ લોકો બધા એને એલોવેરા કહેશે. આ બધું ઘરાંગણામાં આપણે વાડીએ જ હોય છે. તો સરસ મજાનો આપણો સાબુ ઘરે બનાવીએ, શરીર સારું રહે આપણું અને બચત પણ થાય. અને બહુ મેડિકલની અંદર બહુ બધી કિંમત હોય છે પણ આપણે ખબર હોતી નથી. એટલે સરસ મજાનો આપણે સાબુ આપણે બનાવવાનો છે. એટલે વાડીએ જ આપણે સાબુ પણ આપણે બનાવી શકીએ છીએ. સરસ મજાના ખાંડી અને પછી એને આપણે કપડું છે એ કપડામાં આપણે એને ગાળી નાખવાનું છે. ગાળીને પછી જે રસ બને એને આપણે જે સોપ બ્યાસ એટલે કે સાબુ બનાવવાનું જે કેમિકલ આવે ઓનલાઈન તમને મળશે એમેઝોનની અંદર, એમાં સરસ મજાનું આપણે કરી મિત્રો આપણે જોઈ રહ્યા છે આવી રીતે. હવે ખંડાઈ ગયું છે અને આવી રીતે માનો કે આછું કપડું હોય એમાં આપણે એમાં લઈ લેવાનું. આછું કપડોમાં આપણે લઈ લઈએ ને તો આપણે એનો રસ આપણે પાછળ દ્રાવણમાં આપણે કાઢી શકીએ. આવી રીતે તમે હોય અને ઘરે પણ બની શકશે. હવે આછું કપડું છે એને આવી રીતે આ રસ છે આવી રીતે આપણે રસ છે આવી રીતે વાસણમાં આપણે કાઢી લેવાનો છે. આવી રીતે આપણે દ્રાવણ કરી હિસાબ જોઈએ છીએ. આવી રીતે દ્રાવણ આપણે કરીને એમાં વાસણમાં આપણે કાઢતું જવાનું. જેટલું આપણે બનાવવા ન હોય એ પ્રમાણે 1 કિલો માનો કે તમે લઈ આવ્યો હોય તમે 200 થી 250 કિલો બહારની વસ્તુ બધી આવે. એમાં પછી ગમે લીમડો નાખો કે કડવો લીમડો નાખો, મીઠો નાખો, ગમે તે નાખો. તો આવી રીતે દ્રાવણ બનતું જાય એવી રીતે આપણું એનું રસ કાઢીને એમાં આપણે નાખતું જવાનું છે. તો આવી રીતે આપણે સાબુ આપણે આ દ્રાવણ બની જાય એ પછી આપણે સરસ મજાનું આપણે એનું બનાવી નાખવાનું. એટલે આવી રીતે આપણે આમાંથી લઈને એને રસ આપણે કાઢવાનો આવી રીતે. તો આછું કપડું લઈ જાઓ એટલે બધી વસ્તુ આપણી હાલી જાય. એટલે આવી રીતે આપણે દ્રાવણ બનાવવાનું છે. છે મિત્રો, આને સોપ બેસ કહેવામાં આવે છે. તેમ ગૂગલમાં અથવા ફ્લિપકાર્ટની અંદર કરશો ને તો પણ આવશે. ઓનલાઈનની અંદર મળે છે. 200 રૂપિયાની કિલો મળે, 100 રૂપિયાની કિલો મળે. એમાં લખેલું જ હોય. તમને જે સારું લાગે એ આપણે એમેઝોનમાંથી મગાવવાનું છે. ઓનલાઈન આપણા ઘરે આવી જાય. 3 દિવસમાં ડિલિવરી આવી જાય છે. તો આપણે આને કહેવામાં આવે છે સોપ બાસ. અને તમે ગૂગલમાં ફ્લિપકાર્ટની અંદર સોપ બાસ લખશો ને એટલે આવા બધું આવી જશે. એમાં ભાવ પણ લખેલો હશે અને ડિલિવરી પણ ઘરે આપણી આવી જશે. એટલે આવી રીતે સોપ બાસ હોય એટલે આવી રીતે અમારે કાપવાનું છે. આવી રીતે અમારે સોપ બાસમાંથી નીકળશે. આ 500 ગ્રામ છે. 500 ગ્રામમાં કમસે કમ 50 ગ્રામ તમે બનાવો તો 10 સાબુ બને અને 100 ગ્રામના માનો કે તમે 50 ગ્રામ બનાવો તો 10 બને, 100 ગ્રામ બનાવો તો 5 બને. આ જે છે એ પ્રમાણે આપણે રાખવાનું. આમાં 200 થી 250 બીજું મિક્સ આપણને ચાલી શકે. વધારેમાં બીજું મટીરિયલ નાખો તો મજા આવે નહીં. અને ધીમે ધીમે ટુકડા કરી અને ટોપડીમાં નાખી દેવાના છે. કારણ કે આ જે ટુકડા છે એ ટોપડીમાં નાખી દેવાના છે. આ ગમે એમ કાપીને જેટલા નાના ટુકડા કરીશું એટલું આપણને મજા આવશે. નાના ટુકડા કરી અને ટોપડીમાં નાખશું અને એ પાણીની વરાળથી પકાવવાના છે. સૂલે આને ડાયરેક્ટ મૂકી દેવાનું નથી. આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનું પાણીનું ટોપડું અહીંયા ભરેલું છે. પાણીનું મોટું વાસણ લેવાનું, એમાં પછી નાનું વાસણ જે ટોપડી છે નાની એમાં મૂકી દેવાના. આ ટુકડા છે એ આપણે ટોપડી ઓલામાં નાખી દેવાના છે. એટલે આવી રીતે પાણીની વરાળથી આને આપણે દ્રાવણ બનાવવાનું છે. આ મૂકશે એટલે ઓટોમેટિક આ મીણ જેવું હોય છે એ ઓટોમેટિક દ્રાવણ બની જશે. ને એમાં પછી આપણે આજે આપણે બનાવવાના છે લીમડાના સાબુ. અમે મીઠો લીમડો, કડવો લીમડો, લીંબોળિયું, તુલસી માતા
અને એલોવેરો, કારણ કે વાડીએ બધી વસ્તુ હતી એટલે અમે સરસ મજાનું બધું નાખી અને જોશું અને એનું રિઝલ્ટ સારામાં સારું આવશે. કારણ કે લીમડા સાબુ આપણે ઘરે પણ બનાવી શકીએ. આવી રીતે આના ટુકડા કરી નાના વાસણમાં ટોપડીમાં લઈ લેવાના અને મોટા વાસણમાં પાણી રાખવાનું. પાણીની વરાળથી આને ગરમ કરવાનું છે અને એની ભેગું જે મિક્સ છે એની ભેગું આપણે મૂકી દેવાનું છે. વાડીએ પણ બનાવી, નાના નાના બાળકો પણ આને બનાવી રહ્યા છે. એટલે સરસ મજાના ટુકડા કરીને આપણે કરવાનું છે. તો સરસ મજાનું સુલે આપણે મૂકી દીધું છે. એટલે ઓલો ટોપિયો છે પેલા વરાળમાં આપણે જોઈ રહ્યા છે. આ મોટો ટોપિયો છે, એની માથે નાનું ટોપિયું આપણે મૂકવાનું છે, જેથી કરીને આપણું ગરમ થઈ જાય. સાદી ભાષામાં ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ. ગરમ પાણી થઈ જાય પછી એને વરાળથી, એટલે કે મોટી ટોપિયામાં પાણી લેવાનું છે, નાના ટોપિયામાં પછી આપણે એને મૂકી દેવાનું છે. ગરમ પાણી થઈ જાય પછી એની માથે નાનું ટોપિયું આપણે મૂકી દઈશું એટલે સરસ મજાનું એ બની જશે. એટલે ઘરે પણ આપણે સાબુ બનાવી શકીએ. એટલે કાંઈ કરવું પડે એની સરસ મજાની સાબુ આપણે બનાવી શકીએ. હવે સરસ મજાનું જો આપણે આવી રીતે પાણીના વરાળથી, મોટા ટોપિયા પાણીના વરાળથી આપણે આની કરી લીધી છે. આવી રીતે આવવાનું દ્રાવણ બને છે અને આપણે જે દ્રાવણ બનાવેલું છે મિક્સ રસ એમાં આપણે નાખવાનું છે. હવે સરસ મજાનું છે અહીંયા આગળ આપણે એમાં નાખી દેવાનું છે. સરસ મજાનું છે આપણે જે કરેલું છે ને લીમડા, કડવો લીમડો, મીઠો લીમડો, એમાં આપણે એ બધું એમાં આપણે દ્રાવણ મિક્સ કરી દેવાનું છે કે જેથી કરીને આયુર્વેદિક સાબુ બની રહેશે. અને મિક્સ કરી આનામાંથી એને હલાવવાનું, થોડી વાર હલાવશું એટલે સરસ મજાનું સાબુ, સરસ મજાનું આવી રીતે આપણે હલાવવાનું છે. એટલે સરસ મજાનું દ્રાવણ આપણું બની ગયું હતું. સરસ મજાનું આપણું અહીંયા આગળ બની રહ્યું છે. એટલે આવી રીતે તમે દ્રાવણમાં નાખશો ને એટલે આપણે જે છે એને એકદમ નાખશો અને સીબા ઓળ જે એમાં નાખશો એટલે સરસ મજાનું આપણું એમાં આવી જશે. સરસ મજાનું અહીંયા આગળ દ્રાવણ બની રહ્યું છે. અને આવી રીતે જે બીબા છે, આવી રીતે આપણે જે બીબા છે એમાં આપણે આગળ નાખશું એટલે આ બની જશે લીમડાનો સાબુ. સરસ મજાનો બીબા જેવો આકાર હોય તમે 500 ગ્રામમાંથી 100 પણ આંબા બનાવી શકો, 100 પણ બનાવી શકો છો સાબુ, અને 5 પણ બનાવી શકશો. આવી રીતે બીબા છે એને ટાઢે સાયક આપણે પંખા નીચે સુકવવાના છે. શું કરવા કે આ મત્તાનો સ્પ્રે નાખેલું છે ને તડકે સુકાવો તો એની જે સુગંધ છે જતી રહેશે. એટલે આને આપણે પંખા નીચે અથવા ફ્રીજમાં નહીં મૂકવાનું. પંખા નીચે સાયામાં 2 થી 3 કલાક સુધી આપણે એને રાખવાનું છે. એટલે સરસ મજાની રીતે આપણો આ સાબુ બની છે. આ બનશે લીમડાનો સાબુ. લીમડાનો સાબુ સરસ રીતે આપણે અહીંયા વાડી વિસ્તારની અંદર પણ કોઈ સાધન સામગ્રીની જરૂર નથી. સરસ મજાનો સાબુ અહીંયા આગળ આપણે બનાવી રહ્યા છે. તો આવી રીતે સાબુ આપણે સુકાઈ જશે. 3 કલાક સાંઈ રાખશું, સરસ મજાનો સાબુ આપણને અહીંયા આગળ બની જશે.